પાતાળ લોકમાં સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ પડે હું ચેક કરતી હતી કે લોકોને ઇન્ટરેસ્ટ છે કે લેડો હવે બસ બહુ થી બંધ કરો પણ મારે ના હું છે ને આ કથા હનુમાનજી એટલે મારાથી ટોપિક નહીં થાય એવું બાકી તો હું ફટાફટ પતાવી કાઢે પણ પછી હનુમાનજી નારાજ થઈ જાય અમારે તો હનુમાનજી કેટલા પૂછી લો અમારે હનુમાનજી ની પૂજા કરીએ તો એનું થોડું માર્કેટિંગ આનંદ વાળા જોયા હતા હનુમાનજી મહારાજ પૂજા કરતા જોયા હતા મારા હસબન્ડ પોતે પૂજારી બધા જાણી છે સચ તો છે સ્વયંભૂ બધા આપણે આવીએ અહિરાવણ પર. અહિરાવણ છે ને પાતાળ લોકમાં ગયો છે. અહિરાવણ ને એવું વરદાન છે કે તમને 5 દિશામાં જે અખંડ દીવા છે ને એક સાથે તમે જે તમારા મુખ વડે ઓળવો ને તો જ એ મળી શકે. હવે આ કોણ આયા? હનુમાનજીએ લીધું પંચમુખી અવતાર. પંચમુખ કયા છે? પેલું કોનું? સ્વયં હનુમાનજીનું વરદાન. બીજું કયું છે? વરાહ અવતાર વિષ્ણુજીનું. બાકી 4 વિષ્ણુજીના જ અવતાર છે. નરસિંહાનું મુખ લીધું. ત્રીજું કોનું લીધું છે? ગરુડજીનું મુખ લીધું. અને એ સિવાય બી એક રૂપ છે ભગવાન જેની અંદર અડધું ઘોડાનું માથું છે અને અડધું મનુષ્યનું સ્વરૂપ છે. અને એ છે હિમ્રનું સ્વરૂપ જેની અંદર ખબર છે પાતાળ લોકમાં જઈને ભગવાન વિષ્ણુ એ સ્વરૂપે યુદ્ધ કરે છે. અને એ જન્મ નથી લીધો, એ ખાલી સ્વરૂપ લીધું છે. એટલા માટે 5 અલગ અલગ મુખ બનાવે છે ને 5 મુખથી એક સાથે એ દીવા ઉલવે છે. ભગવાનને ઉપર લઈ આવે છે અને લક્ષ્મણજીને ઉપર લઈ આવે છે પાતાળ લોકમાંથી આગળ. આ બધું શું હતું કે ભાઈ બધા દાનવોને મોક્ષ આપી દેવાનું, એક સાથે બધું લઈ લે. એટલે એવી રીતે આગળ વધે છે. હવે થાય છે શું? બીજા દિવસે યુદ્ધ છે. અને યુદ્ધ કોની જોડે છે કદી? તો કે ભાઈ રાવણ જોડે. આના કરતા 9 દિવસ થયા. ભગવાન રામે 9 દિવસના ઉપવાસ કર્યા. કોના? 9 દીવગાના. બરાબર. હવે જાંબન કહે છે કે પ્રભુ મહાશક્તિ ત્યાં બેઠા, આપણે કંઈક કરવું પડશે. એટલે કે તમે જાણો જ છો તમારે શું કરવાનું. એટલે રાવણ જોડે પહોંચે છે. રાવણને કહે છે, રાવણ પોતે હતો પાછો બ્રાહ્મણ, એના મધર અસુરકુળના હતા, ફાધર પાછા ઋષિ હતા. કે મારા યજમાનને એક કે યજ્ઞ કરાવે. તો કે ભાઈ જો હું વિજયશ્રી યજ્ઞ નહીં કરું કારણ કે તારો યજમાન મારી જોડે યુદ્ધ કરે છે. તું મારી જોડે યજ્ઞ કરાવે ને એ જીતી જાય તો એ તો કે મારા માટે નોટ એક્સેપ્ટેબલ. તો કે ના થયું, આપણે વિજયશ્રી યજ્ઞ કરવું તમે કોઈ, કારણ કે તમારા જેટલું જ્ઞાની તો કોઈ નહીં. તો કે ભાઈ છે તો ખરો પેલું વિભીષણ, એ બ્રાહ્મણ છે તેને જો કરાવી દો. વિભીષણ છે પણ વિભીષણે જ રેકમેન્ડ કર્યું કે મારા ભાઈથી હોશિયાર કોઈ નહીં, કે મારા ભાઈ જોડે જાવ. કે રાવણ જેટલો જ્ઞાની છે ને ત્રિલોકનું જ્ઞાન છે એને. કે કારણ કે આ તો શું માંથી કામ કરાવું તો થોડા મસ્કા એટલે કે ત્રિલોકનું જ્ઞાન છે કે એને લઈ આવો કે એ સરસ યજ્ઞ કરાવો. એટલે રાવણને એવું થયું કે જોયું કે તમે સ્વયં કે નારાયણ નરનું સ્વરૂપ લઈને આવ્યા અને મારી જોડે. આને કહેવાય અહંકાર. જયારે માણસમાં અહંકાર આવી જાય ને કે હું જ છું, મારામાં જ પ્રભુત્વ છે ને મારાથી જ બધું થાય છે, એટલે ડીલીટ તમારી અધોગતિ ચાલુ. આયા તો કે પણ 7 o'clock તો મારે કે સૂર્યોદયથી તો કઈ યુદ્ધ ચાલુ થઈ જાય છે. એટલે કે પહેલા તો કે ક્યારે યજ્ઞ ક્યારે કરશે કે તો કે બ્રહ્મ મુહૂર્તમાં કરશે, 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે કરશે. એટલે કે યજ્ઞ તો કે સારું. એટલે કે સારું કે તમે કરાવશો ચોક્કસ? તો કે હા. હવે જયારે બી તમે એમને જયારે બાંધી દો છો તો પછી તમારે એ યજ્ઞ સંપન્ન કરાવવો પડે. હવે તમને મેં હાથમાં બાંધી દીધું પછી હું અડધેથી એવું કહું કે મારે જવું છે તો એ અયોગ્ય કહેવાય, ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું તો એ ના થાય તો એનું મને ફળ મળે નહીં. એટલા માટે એ કહે છે કે સારું યજ્ઞ કરાવ્યું. યજ્ઞ કઈ રીતે કરાવે છે? તો કે ભાઈ આયા તો કે મારે છે ને ખાલી 9 દુર્ગાનું આવાહન કરવું છે. ભગવાનની બુદ્ધિ તો શક્તિ ત્યાં બેઠા હતા. શક્તિ ક્યારે આવે? જ્યારે સ્વયં રાવણ એમનું આવાહન કરે આ ભૂમિ પર, અને એ ભૂમિ પર 9 દુર્ગાનું સ્વયં રાવણ એના યજમાન માટે આવાહન કરે છે.
આજે જે પૂજા પાઠ બધું કરે એનું ફળ કોને મળે? તો કે ભાઈ ઘર ધણીને શેઠાણીને મળે, આપણને ના મળે. આપણું તો જોબ છે ને, આપણે કરીએ છીએ, પણ તમે કરી રહ્યા છો એટલે એનું ફળ તમને મળી રહ્યું છે. આજે તમે યજ્ઞ કર્યા, આ કર્યું, એ બધાનું ફળ તમને મળવાનું છે. એટલે એ રીતે સ્વયં નારાયણી ત્યાં આવી ગયા અને નારાયણી ત્યાં સાક્ષાત આવી ગયા અને એટલા માટે જ 10મા દિવસે રાવણને દશેરાના દિવસે મારી કાઢ્યો ભગવાને મારી કાઢ્યો અને ઘરે પહોંચી ગયા. એ દિવસે સ્વયં અંધકાર હતો અને અંધકાર હતો અને એટલા માટે જ અમાસ હંમેશા રડતી હતી કે પ્રભુ ચંદ્રને તો બધા જોઈને ઘણા તહેવાર કે આજે પૂનમનો ચંદ્ર છે, આજે ચોથનો ચંદ્ર છે ને આજે બીજનો ચંદ્ર છે, પણ કે મને કોઈ જ ગણકારતું નથી, બધા જ મને ત્યજે છે. તો કે ચિંતા ના કરીશ, હું તારું એટલું માન વધારી દઈશ ને કે હું જે દિવસે આવીશ ને આખું જગત દીવા કરશે. ને એટલે આપણે શું કહીએ છીએ? દિવાળી. કારણ કે દિવાળીના દિવસે અમાસ હોય અને અમાસના દિવસે પ્રભુ રામ ઘરે પાછા અને આવી રીતે આપણું રામાયણ અહીંયા સંપન્ન થાય છે. શ્રી રામચંદ્ર ભગવાન